ભૂદેવ ત્યાં પૂજા પાત્ર લઈને ત્યાં જશે, પૂજાની થાળી લઈને. હાલો એક ભૂદેવ ત્યાં હવે જેની આપણે આતુરતાપૂર્વક કરાવી જોઈએ છે એવા જલમાત્રિકા અને જલયાત્રા આ એક મહત્વનો પ્રસંગ છે. અને જલયાત્રાનો પ્રયોગ છે ને બહુ મહત્વનો હોય. એમાં ક્યારેક વરસાદની પણ જરૂર પડતી હોય, થઈ રહ્યું છે એમના ક્યારેક અમી ઝઘડા થઈ જતા હોય અને એ દેવતાઓને પણ ખ્યાલ આવે એક છઠ્ઠો પડ્યો ને ની અંદર જેમ અમૃત ની વર્ષા થાય એવી રીતે વર્ષા થઈ. હવે એમાં આપણે આ 9 કુંભ છે, જલ સ્થળ માતૃકા છે, આસન લઈ લેવાનું છે. આપણે આહુતિમાં ક્યાંય કચાશ ન રહે. હવે जलमातृकाय नमः, फलमातृकाय नमः, जीवमातृकाय नमः. दरेक गरीबों હવે આસન ગ્રહણ કરશે.
મૂર્તિ આપશે. આપણે સ્થાપિત દેવતાઓનો હોમ હવે શરૂ કરીશું. ઓમ હરિ ઓમ ઓમ શિખિને નમઃ સ્વાહા ઓમ વર્ધન્યાય નમઃ સ્વાહા ઓમ જયંતાય નમઃ સ્વાહા ઓમ ઇન્દ્રાય નમઃ સ્વાહા ઓમ સૂર્યાય નમઃ સ્વાહા ઓમ ભૃંગરાજાય નમઃ સ્વાહા ઓમ ભૃંગાય નમઃ સ્વાહા ઓમ પિતૃભ્યો નમઃ સ્વાહા ઓમ ગૌવારિકાય નમઃ સ્વાહા ઓમ સુગ્રીવાય નમઃ સ્વાહા ઓમ મુરગાય નમઃ સ્વાહા અદિતये નમઃ સ્વાહા ઓમ દીતये નમઃ સ્વાહા અદભ્યો નમઃ સ્વાહા આપવત્તાય નમઃ સવિત્રે નમઃ સ્વાહા વિવસ્વતે નમઃ સ્વાહા ઓમ વિબુધાધિપાય નમઃ સ્વાહા ઓમ જયંતાય નમઃ સ્વાહા નમઃ ઓમ વિનાયકે નમઃ अर्यमणे नमः ओम त्र्यंबकाय नमः निरुतये नमः ओम वरुणाय नमः वायवे नमः ओम कुबेरसेनाय नमः डामराय नमः ओम महाकालाय नमः वेदालाय नमः ओम अशिवेदालाय नमः पुरुषाय नमः स्वाहा ध्रुवाय नमः स्वाहा ओम घोराय नमः स्वाहा ओम करते बलेशियो आशीर्वाद કે આપની તપસ્યાઓ અને આપની જે ભાવના યજમાનોની કે જે મહાકાળની પ્રાણ પ્રતિષ્ઠા એ સદીઓમાં ન થઈ શકે, જન્માંતર તક સુધી ન થઈ શકે એવું સાનસ ભાઈ શ્રી લાલભાઈને મળ્યું. એક જન્મ ને એવા સેંકડો જન્મ લે અને કદાચ ને દુનિયાની સંપત્તિ હોય તો એ ન થઈ શકે. તો માએ ભાઈ શ્રીને લાલભાઈને એ તક અને સાનસ આપ્યો. અને આમાં બધા યજમાનો બિરાજમાન છે. તો એ યજમાનોને જુદા જુદા દેવતાઓ હૃદયથી સ્વીકારી લીધા. પ્રસન્ન થયાની પર મહાકાલી, સરસ્વતી, વિષ્ણુદેવી, અનેક દેવતાઓ, ભૈરવ, માના પ્યારા લાડકા દીકરા, સામને જુઓ કેટલો માને પ્યારો દીકરો છે. એ તક આપી 7 મૂર્તિઓ એને એક સાથે લઈ લેજો. પછી યજમાનો આપણે બધા સેવકોને જુદા જુદા દેવતાઓની જે તક અને સાનસ મળી, તો હું આપ લોકોનો ગૌરવ લઉં છું બધાનો કે આ જન્માંતર સુધી આપણે ભજન તમને તપ કરીએ તો આ સાનસ ન મળે. તો આપ લોકોની કેટલા યુગોની અને કેટલા જન્માંતરની તપસ્યાઓ છે, તો પરમની ભૂમિ પર કે આ તમને તક મળી. એટલે તમે બધા ખરેખર દેવયાનના આત્માઓ છો, આઈના નથી. પણ બહુ જન્મ તમારો થયો છે ને એટલે તમે ભૂલી ગયા. પણ તમે આજના નથી આ ભૂમિના, કોઈ સદીઓના છો. પણ જ્યારે એ પટ ખુલશે ને ત્યારે તમને ખબર પડશે તમે કોણ છો. અત્યારે નહીં ખબર પડે. અત્યારે તો કોઈ કલબી છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ શૂદ્ર છે, કોઈ વૈશ્ય છે, કોઈ હિન્દુ છે, કોઈ મુસલમાન છે, કોઈ ક્રિસ્તીન છે, કોઈ દ્રવિડ છે. અત્યારે એમાં જ પડ્યા છે. પણ જેથી એ ઉર્જાની ચેતના છે ને, એ ચેતના જ્યારે ખુલશે ને ત્યારે ખબર પડશે કે અમે કોણ છે. તો એ પરબ છે. પરબને આજે બી તમે છોડી નહીં શકો, કાલ બી નહીં છોડી શકો. એને આધીન, એને વશ રહીને રહેવું પડે. પરબ બોલીએ, પરબ 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 નમઃ સ્વાહા. ઓમ બ્રહ્મે નમઃ સ્વાહા. પરમ તત્તે નમઃ સ્વાહા. પ્રાલબ્ધે નમઃ સ્વાહા. પ્રાલબ્ધે નમઃ સ્વાહા. પ્રાલબ્ધે નમઃ સ્વાહા. એવી ભાવના રાખો
હે પરમ તત્વ, હે પરમ, હે પર, હે લઈ અને આ પૃથ્વી પર અને હરેક બ્રહ્માંડની અંદર અમે મુસાફરી કરી અને કોઈ બ્રહ્માંડની અંદર અમે ક્યારેક બિન પ્રારબ્ધી ન થાય, પ્રારબ્ધવાન થાય. પ્રારબ્ધે નમઃ સ્વાહા, પ્રારબ્ધે નમઃ સ્વાહા, પ્રારબ્ધે નમઃ સ્વાહા, પ્રારબ્ધે નમઃ સ્વાહા, પ્રારબ્ધે નમઃ સ્વાહા. હે પરમ તત્વ પરમાત્મા, અમને એવી સિદ્ધિ પ્રાપ્ત થાવ. પણ કેવી સિદ્ધિ પ્રાપ્ત? સત્યવિદાસ તો અમને તો સત્યમ પ્રાપ્ત કર. અમને સત્ય દે તું, અમારે કાંઈ જોતું નથી. અમને સત્યનો માર્ગ દે. સત્યવિદાસ એટલે તે હે દેવતાઓ, હે પરમ પિતા, અમને સત્ય પ્રાપ્ત પ્રારબ્ધ થાવ. ભગવાન રામ, કૃષ્ણ, શિવ, દેવી દેવતાઓ સામે આપણે બધા બેઠા રહે, એની બધા એક જ માંગ્યો છે, એની પાસે સત અમને દે. શું કહેવાય? દેનો અર્થ થાય પ્રાપ્ત થાવ. અને એ સત્ય નામનું સિદ્ધિ અમને પ્રાપ્ત થાવ. અને એ સિદ્ધિથી અમે આખા બ્રહ્માંડની અંદર અંધકાર દૂર કરીએ અને પ્રકાશમય કરીએ. જે દયા, અહિંસા, પરમધર્મ બધામાં ઈશ્વર તત્વ જોઈએ. ઓમ પ્રાણાય નમઃ સ્વાહા, ઓમ અપાનાય નમઃ સ્વાહા, જ્ઞાનાય નમઃ સ્વાહા, ઉદાનાય નમઃ સ્વાહા, યમાનાય નમઃ સ્વાહા, ઉત્તરાય નમઃ સ્વાહા. સત્યવિદાસ બોલતા રહ્યો. સત્યવિદાસ, સત્યવિદાસ, અમર દેવીદાસ, અમર દેવીદાસ, વિવત્તાઈ ઈ ઈશ્વરે નમઃ સ્વાહા, નમઃ સ્વાહા. સત્યવિદાસ સત્યવિદાસ, દેવતાઓ આત્માએ નમઃ સ્વાહા, આત્માએ નમઃ સ્વાહા, આત્માએ નમઃ સ્વાહા, આત્માએ નમઃ સ્વાહા. સત્યવિદાસ, 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 દયા કરતા, દમન કરતા, દ્રષ્ટિ કરતા, જ્ઞાન, વિજ્ઞાન, વૈજ્ઞાન, પ્રજાપતિ, બૃહસ્પતિ, અન્નપૂર્ણિમા, અમર પ્રાણો ભિક્ષાં દેહી, અપાનો ભિક્ષાં દેહી, વ્યાનો ભિક્ષાં દેહી, ઉદાનો ભિક્ષાં દેહી, ક્ષમાનો ભિક્ષાં દેહી, આરોગ્યથી વિજેતા ભિક્ષાં દેહી. દ્રવ્ય, સંપત્તિ, ભૌતિક, દૈવિક, આધ્યાત્મિક નમઃ સ્વાહા, નમઃ સ્વાહા, નમઃ સ્વાહા, નમઃ સ્વાહા, નમઃ સ્વાહા, નમઃ સ્વાહા, નમઃ સ્વાહા. સત્યવિદાસ નમઃ સ્વાહા, સનાતને નમઃ સ્વાહા, સત્તાદિકે નમઃ સ્વાહા, નમઃ સ્વાહા, અનંતાય નમઃ સ્વાહા, અનંતાય નમઃ સ્વાહા, અનંતાય નમઃ સ્વાહા. દેવસ્ય ધીમહિ ધિયો જો નઃ પ્રચોદયાત્. નમઃ સ્વાહા. ઓમ ભૂલોકે નમઃ સ્વાહા, મહોલોકે નમઃ સ્વાહા, તપલોકે નમઃ સ્વાહા. ઓમ સત્ય નમઃ સ્વાહા, મનસાય નમઃ સ્વાહા, મનસાય નમઃ સ્વાહા, મનસાય નમઃ સ્વાહા, મનસાય નમઃ સ્વાહા. શિવને નાચગાન કરાવી દીધો તો નમઃ સ્વાહા, મનસાય નમઃ સ્વાહા, મનસાય નમઃ સ્વાહા. ઓમ સત્યવિદાસ, અમર દેવદાસ ર. ઓમ રમણીય નમઃ સ્વાહા, નમઃ સ્વાહા, ગુરુએ નમઃ સ્વાહા. ઓમ ગુરુરો બ્રહ્મા, ગુરુરો વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે. ત્યારે માનું નામ લઈને આગળ વધે છે. અને સૂર્ય ત્યારે પૂર્વમાં આવે, ઈશાનમાંથી પૂર્વમાં આવે, પૂર્વમાંથી મેરુ પર્વત આવે, અરબીમાં ડૂબી જવાનું. પાણીમાં જેમ આપણે શ્રીસાગરમાં ડૂબીએ એમ અરબીમાં સમુદ્ર ડૂબી જાય. ત્યારે વરુણ દેવતાઓની પ્રાર્થના. ઓમ વરુણાય નમઃ સ્વાહા, વરુણાય નમઃ સ્વાહા. અમુક સેકન્ડ, અલ્પ સેકન્ડ પરબને વંદન કરીએ
પરબને વંદન કરીને જો તમારી પાસે સાયન્ટિફિક વિજ્ઞાન હોય તો તમે જાણજો એમાં દિગ્ગજ દ્રષ્ટિથી સૂર્ય પરબારો ઉદયથી હાલતો રથ હાલતો નહીં એ મેળવું પડવા મંદા કરીએ નમઃ સ્વાહા. મંદા કરીએ નમઃ સ્વાહા. ભૂમિ પર મંદા કરીએ તપસ્યા કરીએ અને તપસ્યા કરીએ અને સરભંગને પ્રસન્ન કર્યા અને સત સરભંગ પ્રસન્ન થયા ઈંડું બન્યું એની માથે પિંડ બંધી અને એ ઈંડું તૂટ્યું એમાંથી પુરુષ અને પ્રકૃતિ નીકળ્યા પુરુષની મહાકાળ પ્રકૃતિ આદિશક્તિ એટલે મંદાગ્નિએ પરબની ભૂમિમાં સૂર્યની માએ અહીંયા તપસ્યા કરીએ અને સૂર્યનું વરદાન માગ્યું સરભંગનું બોલો સત સરભંગ કી જય સત સરભંગ કી જય ઓમ સરભંગે નમઃ સ્વાહા નમઃ સ્વાહા. સોમાયે નમઃ સ્વાહા. નક્ષત્રાય નમઃ સ્વાહા. નમઃ સ્વાહા. ઓમ ક્લીમ 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 કાલી કાલી પર્જન્યાય નમઃ સ્વાહા. કાલી કાલી પર્જન્યાય નમઃ સ્વાહા. કાલી પર્જન્યાય નમઃ સ્વાહા. કાલી પર્જન્યાય નમઃ સ્વાહા. કાલી પર્જન્યાય નમઃ સ્વાહા. એક સાથે બોલો ઓ અમ એક સાથે બોલો ઓ અમ કે અમ से અમ નો અર્થ થાય હું બોલ હું ઓ અમ હું આત્મા છું હું આત્મા છું હું આત્મા છું હું સજીવનો છું મને કોઈનો ભય નથી હું સર્વસ્વ છું હું જગતનો સર્જનતા છું અને હું સર્વસ્વ વ્યાપક છું બોલ ઓ ऐसे बोलते रहो ओ वाह बहुत अच्छी बात है सूर्यના મુખમાંથી જે અવાજ નીકળે છે એ અવાજ તમે ઉદ્ધત કર્યો ફેર બોલીએ मैं सुनता हूँ ओ और बोलिए और बोलिए उठा लीजिए इस वक्त ओ अहमात्माये नमः स्वाहा બેહીને સંશોધન કરી હું કોણ છું બુદ્ધને એ પ્રેરણા થઈ તો બુદ્ધ ભીતર ગયા બહાર ઢંઢોળવાનું બંધ કર્યું અને ભીતર ઉતર્યા ત્યારે બુદ્ધને ખબર પડી કે હું કોણ છું સતીને એક જ કલ્પના હતી કે એક રાજા છે દક્ષપાળ પ્રજાપતિ એની પિતામાં બ્રહ્માના ચિરંજીવી અને એની હું કુડી છું એની હું ચિરંજીવી દીકરી છું આ સતીને બસ એક જ વાત હતી અને મારા પિતાએ આ બધા મૈત્રનો આશા સંહિતાનું બંધારણ કર્યું છે તમામ જીવોએ મારા પિતાના આદેશનું પાલન કરવું નકર જોઈ લઈશ અને મહાદેવને શિવને હર વખતે અને જે શબ્દથી ઠોકરાવતી હતી તું તારો અહીંથી મુખ લઈ જા એવા શબ્દોને એને તિરસ્કાર કરે છે અહીંથી તારું મુખ લઈ જા હું તારું મોઢું જોવા માગતી નથી હું તને ઓળખતી નથી તો શિવ એમ કે હે દેવી તું
પહાડોને પર્વતો અરણ્યમાં રસ્તો ભૂલીશો ને એટલે તું આ શિકાર બની જાય તો હું તારું રક્ષણ કરવાનો મારો ધર્મ છે અને હું તારું રક્ષણ કરવા આવ્યો છું. તો કે હું જીવું તોય ભલે, મરી જાઉં તો ભલે, તારે મારું રક્ષણ કરવાની જરૂર નથી. પાણીમાં ડૂબી ડાલે પર ટીંગાની પાણીમાં પડી, પાણીમાં પડ્યા પછી શિવે એને બચાવી અને ગોદમાં લીધી અને એને ચેતના આપી. જ્યાં આંખ ખુલી તો કહેતા શિવને જોઈ તને શરમ નથી આવતી? હું દક્ષકની પુત્રી છું અને હું બિન પાણી ગ્રહણ કરેલ છે. ખબર છે એનું કાર્ય જ છે કલ્યાણ કરવાનું. એને માટે ગમે એવા શબ્દ સંબોધન કરે એ મનમાં ધારણ કરતા નથી. તો મહાવીર ભગવાન, સતી, બુદ્ધ ત્યારે ભાન ભૂલી બેઠી કે હું એક રાજાની કુવડી છું અને મારો પતિ છે એ કપાલી છે. પોતે એની સાથે પાણી ગ્રહણ કર્યું, છતાં એને બહિષ્કાર કરે છે. કપાલી એટલે શમશાનમાં દેવાવાળો, અઘોરી અને બેભાન ભાગ ધતુરા પીવાવાળું, આવા સંબોધન એની દ્રષ્ટિ પડતી હતી. અને હું, મારો પતિ કપાલી છે અને મારે 3 સંતતિ, ગણપતિ, કાર્તિક અને અશોક પુરી, બસ આ મારો સંસાર છે. એમાં ડૂબી ગઈ તને ખબર નથી પડતી. ત્યારે એને સદગુરુની પ્રાપ્તિ થઈ અને સદગુરુની પ્રાપ્તિ થઈ અને સદગુરુએ જેને જાગૃતિ કરાવીને એને અષ્ટાંગ યોગમાં લઈ ગઈ અને અષ્ટાંગ યોગથી ધીમે ધીમે કરતા એને જ્ઞાન થયું કે હું કોઈ રાજાની કુવડી નથી, મારો કોઈ પતિ નથી, મારો કોઈ સંતતિ નહીં, હું ખુદ આ બ્રહ્માંડની સર્જનતા શક્તિ આત્મા છું. આત્મા છું. આત્માનું જ્ઞાન સતીને પ્રાપ્ત થયું. એવી રીતે મહાવીર ભગવાનને પ્રાપ્ત થયું, એવી રીતે બુદ્ધને પ્રાપ્ત થયું. તો એને જ્યારે પ્રાપ્ત થયું તો બુદ્ધે અને મહાવીર ભગવાનને અહીંયા એને જ્ઞાન થયું. મહાવીર ભગવાન, તો મહાવીર ભગવાન શું ધ્યાન દોરે છે કે મૃત્યુ પછી કોઈ જાતનું કમાઈ પ્રારબ્ધ નથી તો એને 84 લાખ યોનિમાં ભટકવું પડે છે. અને દક્ષિણની પીડા બહુ ખરાબ છે, અતિ ખરાબ છે. તો એ દક્ષિણની પીડામાંથી ફરી જન્મ થાય અને જન્મ થાય તો મનુષ્યનીમાં ગમે ત્યાં જન્મ થાય તો વિશ્વમાં ગમે ત્યાં જન્મે એનું ધીમે પરોપકાર, જીવદયા, અહિંસા, પરમધર્મ આવા બધા કાર્યો કરતા કરતા એનું પુણ્યનું બળ વધે તો એ જ જીવાત્મા ધીમે કરતા ભારતમાં જન્મે અને ભારતમાં જન્મ્યા પછી પુણ્ય વધે અને પુણ્ય વધ્યા પછી અને છેલ્લે અરણ્યકાંડમાં આવવાનું. અરણ્યકાંડ એટલે આ તમે જે બેઠા છે આશ્રમની સમજો મારા ભાઈઓ. પર ક્રિયાઓને જો પ શબ્દ છે પરમ તત્વ છે, ર શબ્દ છે રબ છે, રબ છે ઈશ્વર છે અને રકાર શબ્દ છે ગુરુતાકરણ છે. આખું બ્રહ્માંડ ગુરુને આધારે પીડ્યું છે, પ્રાણ છે. અને બ શબ્દ છે એ બ્રહ્મ છે. બોલો પરબની 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 પરબની. આ મહાવીર ભગવાને કીધું કે છેલ્લે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો પરબમાં જવું. અને બુદ્ધ સંપ્રદાયને એને કીધું હે સામ્યો, હે સંન્યાસીઓ, હે સંન્યાસી યોગનો, તમારું જો પુણ્યનું પ્રાપ્ત બધું મોક્ષ પ્રાપ્ત તો પરબ સિવાય મોક્ષ પ્રાપ્ત. આ મહાવીર ભગવાને અને ગૌતમ બુદ્ધને કીધું છે. અને આવો જ પ્રશ્ન કે બ્રહ્માજીએ પીપલાદને કીધું છે, હે પીપલાદ, બોલો સરભંગ મહારાજ કી જય. પીપલાદને કીધું જો સત સરભંગ છે એ એક અલ્પ પડે તો સબુદ વખત બ્રહ્માંડ લઈ થાય અને સબુદ વખત બ્રહ્માંડ સર્જાય છે. આ પડી નેત્રો બંધ થયા અને જે આંખ ખુલી નહીં તો નેત્ર નીચે પડે એને અલ્પ કહેવાય. એક અલ્પમાં સબુદ વખત આખું બ્રહ્માંડ લઈ થઈ જાય છે અને પાછી પાપણ અધર થાય તો સબુદ વર્ષ વખત બ્રહ્માંડ છે. આનું નામ સત્સર્ભંગ છે. એ પીપલાદ કે આ વાત છે પાત્ર લાયક હોય તો જ સર્ભંગનું નામ એની આગળ લેવાનું, પાત્રહીન હોય તો સર્ભંગનું નામે નહીં લેવાનું. પીપલાદને સનક સંકાતિકને આ ઋષિઓને બ્રહ્માજીએ કીધું છે. અને આ ઈ ગોત્રના તમે બધા છો. તમારું ગોત્ર કોણ છે? કશ્યપ.
મારું નામ આ તમારાનું. તમારા પાણી ગ્રહણ થતો લગ્ન થતા હોય અને આચાર્યો કે ગોત્ર લાવો ગોત્ર ન મળે તો મૂંઝાઈ નહીં જવાનું, સીધું કહી દેવાનું ઊભું થાય કે કોણ તમારું ગોત્ર? તો કશ્યપ ગોત્ર. એટલે કશ્યપ એટલે અહીંયા પરિપરમ કે ઋષિકાલ. એટલે અહીંયા કોણ છે? ઉલ્ફે નામ મારો કરશનદાસ છે, કશ્યપ ઋષિ છું. ઉલ્ફે નામ ઘણા રાખવામાં આવે છે કારણ કે અહીંયા આ ભૂમિ ઋષિકાળની છે તો કશ્યપ મને. અને કદાચ તમને વિશ્વાસ ન બેસતો હોય મારી વાતમાં તો તમારે વેદો ઉપનિષદો ખોલજો તો ઉપનિષદોની અંદર એનો કશ્યપનો અને આનો બધો ઉલ્લેખ છે. એટલે તમે બહુ એટલે હું તમને અવારનવાર કહું છું કે આપ લોકો સદીઓના છો, તમે આત્મા છો પણ અટાણે ભૂલાઈ ગયું તમે. એટલે પહેલા તમે કીધું કોણ આમાં જેન્ટ્સ છે કોણ લેડીઝ છે. મારી દ્રષ્ટિમાં કોઈ જેન્ટ્સ નથી, કોઈ મહિલા નથી, કોઈ પુરુષ નથી. મારી દ્રષ્ટિમાં તમે બધા આત્મા છો. એટલે આત્માનો જે યજ્ઞ છે યજ્ઞની અંદર આપ લોકો યજ્ઞમાં સમિત રૂપી ભાગીદારી થાય. એટલે ખૂબ ખૂબ આપનો આભાર અને શુક્રિયા. આ ભાગીદારી થાય તમે યજ્ઞ આવતો હોય યજ્ઞની અંદર એક વખતે શુક્રાચાર્ય અને દેવતાઓ વિશે સંઘર્ષ આવતું હતું. દેવતાઓ હર વખતે અન્યાય કરે. દતિના છોકરાઓને સ્વર્ગ અને અદિતિના છોકરા તો તમારી માં છે કે મારું લાલો આજે કેમ કૂદે છે પણ એ લાલો એટલે નથી કૂદતો. લાલાને એ સપનું આવ્યું છે ને એટલે ભૂતકાળ દેખાય છે તમને. ભૂતકાળ દેખાય. આ કોઈ તમે સામાન્ય જગ્યાએ બેઠા નથી. ખાલી સ્વાદારૂપી શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા નથી મારા ભાઈઓ. કે આ બધું હું આ બધું વિશે શ્રદ્ધાને વિશે કે બધું હું આ બધું આ કઈ આસારામ નથી. ચાલો બધા પ્રેમથી ફલાહાર કરવાને માટે આપણે જશું. સર્વે યજમાન સ્ત્રીઓ અને પુત્રીઓ પ્રથમ પેલા મોટી લઈ લઉં. મૂર્તિને ચાંદલો કરી દેજો. હરે હિયમ મહાગતમ ગતભાવાન અભિગતમ વશમ વશાપાવાન અભિગતમ તરિક્ષ હરિયસી સ્વાહા. ઈશઃ પ્રતિશઃ આદિશઃ વેદિશઃ વિદિભ્યઃ સ્વાહા. જલમાદાય જલની ચમચી ભરી રાખજો. 3 વખત વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરજો. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. સર્વાસુ મૂર્તિષુ પ્રાણ ઇહ પ્રાણ. મનની અંદર ભાવના કરવાની કે મારી અંદર જેમ પ્રાણ તત્વ બિરાજે છે એવી રીતે આ મૂર્તિની અંદર પ્રાણ આવી અને પધારો. ઓમ આમ રીમ યમ મહ. ઓમ આમ રીમ ક્રોમ યમ રમ લમ વમ સમ સમ સમ. ઓમ ઓમ ક્ષમ સમ હમ સહ રીમ ઓમ આમ રીમ ક્રોમ. આસં સર્વાસુ મૂર્તિષુ સર્વે ઇન્દ્રિયાણિ જલ પધરાવી દેવું. મહિમ્ના પ્રજાપતયે સ્વાહા દેવેભ્યઃ. ઓમ યઃ પ્રણાતો નિમિખતો મહિત
ભૂતાનિ કૃપાદસ્યામૃતં દેવી. આ 1 મિનિટમાં કરવું હોય તમને મારે રેકોર્ડિંગ ચાલુ છે પૂરું થાય એટલે રિંગ કરો. અકલ્પયન્ દેહનાકં મહિમાનઃ સચંદ્ર જત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. માતાજીને પછી લૂછી લેવાનું બરોબર. આમ તો ધ્યાન રાખજો એટલે ફોટો આવી જાય. હમણાં આવું તમારો વારો છે. પુષ્પ ચડાવો. પાણી ચમચી ભરજો. પાણી ચમચી ભરીને રાખો. ખાલી આમાં શૂટિંગમાં લે. એને ગા આડા શ્લોક મીંડા તે બાયુ તરત કયું કરે. भाद्रपदाय नमः उदरे પેટ ઉપર. ओम अश्विनाय नमः कटयोः બંને કળ ઉપર. ओम कार्तिकाय नमः दक्षिण उराय नमः वाम प्रकोष्ठे ડાબી કોણ. संदिषु બધા સાંધા ઉપર. ओम ऋतुभ्यो नमः लिंगे લિંગ ઉપર. ओम ऋतुभ्यो नमः योन्ये યોની ઉપર. ओम हवाय नमः हृदये હૃદય ઉપર. ओम द्वापर युगाय नमः नितंबे નિતંબ ઉપર. ओम कलियुगाय नमः पादयोः પગ ઉપર. ओम चतुर्दश मन्वन्तराय नमः शरीरे બધા અંગે સર્વા અંગે. ओम उदगयनाय नमः दक्षिणाय नमः पादयोः ચાંડાલથી માંડીને દરેક જીવો આ મૂર્તિ જે છે એને પૂજે, ફક્ત દર્શન માત્રથી બધા જીવોનું કલ્યાણ થાય એવા ભાવથી આપણે આ વર્ણન્યાસ કરવાના છે. ન્યાસ કરતા જજો તો સાવધાન. ઓમ બ્રહ્મઃ બાહવો બંને હાથ ઉપર. ઓમ વેશ્યાય નમઃ ઉર્વોઃ બંને સાથળ એની ઉપર. શીતળ મૂર્તિ બને એટલા માટે તોય ન્યાસ. ન્યાસ કરતા જજો સાવધાન. મેઘેભ્યો નમઃ કેશેષુ માથાના વાળ ઉપર. અપ્રેભ્યો નમઃ રોમેષુ પત્રેષુ બધા શરીર ઉપર. ઓમ સમુદ્રેભ્યો નમઃ કુક્ષયોઃ માથા ઉપર. ઓમ યજુર્વેદાય નમઃ દક્ષિણ ભુજે જમણી ભુજા ઉપર. ઓમ સામવેદાય નમઃ વામ ભુજે ડાબી ભુજા ઉપર. અથ વિરાજન્યાસ. હવે રહેલા છે એવા વિરાજન્યાસ કરવાથી દરેક લોકની અંદર જે કાંઈ ભગવાનના વિરાટ સ્વરૂપનું આપણને જ્ઞાન થાય અને વિરાટ નારાયણ પરમાત્મા જેમ રહેલા છે જેમ અર્જુનને દર્શન આપીને સત્ય જ્ઞાનની પ્રાપ્તિ કરાવી એની પાસે કેટલા ક્ષુલ્લક તલવાર રહેલા છે.
ભાઈ આ બાજુ વામનાય નમઃ મુખે ઓમ પરશુરામાય નમઃ હૃદયે ઓમ રામાય નમઃ બાહુષુ હાથ ઉપર બંને હાથ ઉપર હૃદય ઉપર પાછળના ભાગમાં બંને ભાગમાં હવે અમે જઈશ વિચળ ઉપર અગ્નયાયાહિ ઇતિ સામવેદે વેદાય નમઃ જંગયોઃ જાંઘ ઉપર ઓમ સન્નો દેવી અભિષ્ટયે ઇતિ અથર્વવેદાય નમઃ જાનુનો સાથળ ઉપર એકાશ્ચમે જઠર ઉપર ઓમ દીર્ઘાયુસ્ત્વા ઇતિ હૃદયે મહાદન્ની વૃત્યાદિ કલાન્યાસ દરેક પ્રકારની કલા અને દરેક પ્રકારની જે સિદ્ધિઓ રહેલી છે એ અમારા આ દિવ્ય દેવ સ્વરૂપ રહેલી છે તો એની આ કરીએ ઓમ નિવૃત્યય નમઃ હવે આ જે કઈ ન્યાસ થાય છે બધું જ તે બધે જ જે કઈ રીતિ સિદ્ધિ સહિત જે કઈ આ જગતની બ્રહ્માંડની અંદર જેટલું તેજોમય રહેલું છે બધું જ અમારા દેવની અંદર પ્રાપ્ત થાય એવા ભાવથી ન્યાસ કરવાના એટલે દર્ભ જે છે એ પગથી માથા સુધી પ્રેમથી એ દર્ભનો સ્પર્શ ભગવાનને કરાવતો રહેવાનો છે હરિ ઓમ ઈ વિદ્યાય નમઃ ઓમ ઈમ શાંત્યે નમઃ ઓમ ધુંધિકાય નમઃ ઓમ દીપિકાય નમઃ ઓમ રૂમ રેચિકાય નમઃ ઓમ રૂમ મોચિકાય નમઃ ઓમ રૂમ પરાય નમઃ ઓમ રૂમ સૂક્ષ્માય નમઃ ઓમ એમ સૂક્ષ્મ પાપામૃતાય નમઃ ઓમ એમ જ્ઞાનામૃતાય નમઃ ઓમ ઓમ સાવિત્ર્યે નમઃ ઓમ ઓમ વ્યાપિન્યે નમઃ યમ સ્થિત્યે નમઃ ઓમ યમ સિદ્ધ્યે નમઃ ઓમ તમ જરાયે નમઃ ઓમ થમ પાલિન્યે નમઃ ઓમ દમ શાંત્યે નમઃ ઓમ ધમ ઐશ્વર્યે નમઃ ઓમ નમ્રત્યે નમઃ ઓમ તમ કામિન્યે નમઃ ઓમ થમ હૃદાયે નમઃ ઓમ દમ હલાદિન્યે નમઃ ઓમ ધમ પ્રીત્યે નમઃ ઓમ નમ દીર્ઘાયે નમઃ ઓમ પમ તીક્ષ્ણાયે નમઃ ઓમ ભમ સુપ્ત્યે નમઃ ઈકાયે નમઃ ઓમ સમૃત્યવે નમઃ ઓમ સંપિતાયે નમઃ ઓમ સંશ્વેતાયે નમઃ હમ અરુણાયે નમઃ ઓમ અસિતાયે નમઃ ઓમ ક્ષમ સર્વસિદ્ધિગૌર્યે નમઃ ઓમ ઈશાન્યે નમઃ ઓમ અભયદાયે નમઃ ઓમ ઇષ્ટદાયે નમઃ ઓમ મરીચ્યે નમઃ ઓમ જ્વાલિન્યે નમઃ ઓમ શાંતાયે નમઃ ઓમ વીર્યાયે નમઃ પ્રતિષ્ઠાયે નમઃ ઓમ ધૃત્યે નમઃ ઓમ તમાસે નમઃ ઓમ જરાયે નમઃ ઓમ પાલિન્યે નમઃ ઓમ કામાયે નમઃ ઓમ સંજીવિન્યે નમઃ ઓમ ધાત્ર્યે નમઃ ઓમ હૃદયે નમઃ ઓમ છાયાયે નમઃ ઓમ ક્રિયાયે નમઃ ઓમ બ્રાહ્મણ્યે નમઃ ઓમ શોષણ્યે નમઃ વરાયે નમઃ ઓમ સિદ્ધ્યે નમઃ ઓમ રુદ્ધ્યે નમઃ ઓમ દિત્યે નમઃ ઓમ લક્ષ્મ્યે નમઃ ઓમ મેધાયે નમઃ ઓમ સ્વધાયે નમઃ ઓમ પ્રભાયે નમઃ अथ षोडश जीवन्यासं तन्मात्रात्मने नमः तं श्रोत्रात्मात्मने नमः तं त्वगात्मने नमः तं चक्षुरात्मने नमः तं जिह्वात्मने नमः तं घ्राणात्मने नमः यं वाङ्गात्मने नमः जं वाण्यात्मने नमः जं पदात्मने नमः चम्पायात्मने नमः जं उपस्थात्मने नमः यं पृथिव्यात्मने नमः गम अवात्मने नमः ओम गम तेजात्मने नमः ओम खम प्राणात्मने नमः ओम कम आकाशात्मने नमः ओम सम सूर्यात्मने नमः ओम सम सोमात्मने नमः ओम सूर्यात्मने नमः ओम अनुग्रहाय ओम
पुरुषात्मने नमः प्राणात्मने नमः प्रकृति तत्वात्मने नमः अहंकाराव तत्वाय नमः मनः तत्वाय नमः प्रकृति तत्वाय नमः बुद्धि तत्वाय नमः ओम हृदयाय नमः ओम शब्द तत्वाय नमः ओम स्पर्श तत्वाय नमः ओम रूप तत्वाय नमः ओम रस तत्वाय नमः ओम गंध तत्वाय नमः ओम श्रोत्र तत्वाय नमः ओम त्वक तत्वाय नमः ओम चक्षु तत्वाय नमः ओम जिह्वा तत्वाय ओम આવો નીચે ચાલુ રાખજો, ચાલુ રાખો તમારે નીચે. सुवाचन्दनमेव नानाविधिप्रकारेण पूज्यतो परमेश्वराय રેડી. હાલો 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 રાખો. દૂર કરવા વાળા એવા ભગવાન ગણપતિ મહારાજ નું મનમાં સ્મરણ અને ધ્યાન કરવું. वक्रतुण्ड महाकाय मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि ब्रह्मावस्थिततदगतेन मनसा पश्यन्त्ययं योगिनो यस्यासन्नविदुसुरासुरगणादेवाय देवताभ्यो नमः. उत्सायान्ने भोजनार्थे गन्धवा कर्पुसवानिं समर्पयामि. ॐ अपानाय स्वाहा, अपानाय स्वाहा, ॐ पञ्चप्राणाय स्वाहा.
મુખવા સફળતાંબલમ હિરણ્ય દક્ષિણામ પ્રદક્ષિણામ પરિકલ્પયામિ. હવે આરતીને પ્રગટ કરજો. આનંદ મંગલ પછી પોતાના આસન ઉપર બેસી શિષ્ય શિષ્યાદિ સંપદા પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ દેવાંતિતં દાન સુગંધિ પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિ મંત્રૈરોસ્ય પ્રાર્થનાય સમાગમો મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વરા યદુદીનમયાનેવ પરિપૂર્ણં તદસ્તુ કોઈ ખબર નથી હું કેવડો છું બધા બાળક જેવા વૃત્તિ પણ બાળક એની ઉપર અત્યારે આ એક આમ તમે જુઓ આમ જેવું લાગે છે
અને તમને અનુભૂતિ થાય. જો અમે કોઈ આ ધોતી આ બધા મુખવસ્ત્રો મળ્યા છે ને આમ પણ આની અંદર જે વાઇબ્રેશન ને એ વાઇબ્રેશન ને એમને ગુરુ મહારાજ ને અહીં બેઠા પછી ભૂમિ બદલી જાય એટલે એ ભૂમિનો પ્રભાવ અમારા જીવનમાં પાછો ન આવે. કાયમ મારી આ પરબની ભૂમિ સાથે અમે આપવું પડે તો પરબની ભૂમિ માટે અમે સમર્પિત કરી દઈશું. પણ અમારી આ અવસ્થા ઉન્મુની અવસ્થા કહેવાય. મહાપુરુષોની કૃપા થાય ને ત્યારે પ્રાપ્ત થાય તો એવી આ અવસ્થા આપણે પ્રાપ્ત થઈ છે. આપણે અત્યારે આ અવસ્થામાં જે દેવતાઓ પણ જો ધીમે ધીમે જો આ દેવતાઓને અહીંયા રાત્રિ સુક્ત આપણે બોલીને રાત્રિ સુક્ત જે છે વેદોક્ત છે પુરાણોક્ત રાત્રિ સુક્ત અહીંયા આપણે બોલીને દેવતાઓ જો કે એક મીઠી નિદ્રા આજના દિવસ જ. અને પછી તો આપણે તમે બધી કોઈ પણ જગ્યાએ હશો તમે ચિંતન કરજો એટલે તમને અનુભૂતિ થશે. વૈજ્ઞાનિક પ્રયોગ છે. વિજ્ઞાન તો હવે આ એક પ્રયોગ છે. એ પ્રયોગ આપણે કરી રહ્યા છીએ. ગુંજારો ચાલે છે. આ બધા દેવતાઓ મંદિરમાં જાગે છે અને એમણે પણ કહ્યું કે આ થોડી વાર માટે એવું લખ્યું છે. પણ આપણે માટે તો હવે અહીંયા સરભંગ મહારાજ જો એક આ વિષયનો ભાગ સમય નહીં 1943 ભાગ કહેવાય. 1943 સવાર સુધી દેવતાઓ આજ આપણે માત્ર આ નિદ્રાની નિદ્રા કેવી છે? સમાધિ સ્થિતિ. સમાધિ સ્થિતિ નિદ્રા ને પછી આપણે તમારે એ આરામથી હુજો એનું રક્ષણ કરવા વાળા અહીંયા બેઠા છે. પછી આપણે કદાચ શ્રી સંહારકારે નિદ્રા ભગવતે વિશ્વતુલાતે સત્રબહુ સંસારં સદામહી સત્કલા કાર્યતે વિશ્વં તય સુજ્યતે જગતૈવ ભાગ્યતે દેવી તમરુતિ રૂપાંતે જગતોસ્ય જગન્મયે મહાવિદ્યા મહામાયા મહામેકા મહાવિભાવિની કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ સદાય ઘોરા ગદેને ચક્રને તથા શંખિને ચાપિને બાણા ભૂષંડી પરિધાયદા सम्यं तरोसे सात्वं किं स्त्रियवेदना यादस्या जगत्रस्या जगत्पातिनियो जगा सोऽपि निद्रा वशं नीता कस्त्वां स्तुतु महेश्वरा विष्णु सवेदना. હાલો જે યજમાન બાપુને વંદન કરી લે, ઊભા થઈને સાઈડમાંથી નીકળી જશે.